નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય ઉમિયા માતાજી જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। આજે અમે તમને ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાનો ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ। જણાવી દઈએ કે માં ઉમિયા બીજું કોઈ નહીં પણ હિમાલયના પુત્રી અને ભગવાન શંકરના પત્ની પાર્વતીજી છે। તેમનું બીજું નામ ઉમા એટલે ઉમિયાજી છે। આ પાર્વતીમાં કૈલાશથી ગુજરાત કઈ રીતે આવ્યા તેની ઘણી પૌરાણિક કથાઓ છે। એક પૌરાણિક કથા અનુસાર જૂના જમાનામાં સિદ્ધપુર એક ઐતિહાસિક યાત્રાધામ હતું। તેનો ખૂબ જ મહિમા હતો। અહીં વહેતી નદીમાં દેવો સ્નાન કરવા આવતા હતા। એક દિવસ ઉમા અને ભગવાન મહેશ સ્નાન કરવા પધાર્યા। આ સ્થળની શોભા જોઈને અને ભક્તોની પૂજા ભક્તિ જોઈને માં ઉમાએ અહીં વસવાટ માટેની ઈચ્છા વ્યક્ત કરી। ભગવાન શિવે સિદ્ધપુર નજીક જગ્યા પસંદ કરી માં ઉમાની સ્વહસ્તે સ્થાપના કરી। ત્યારબાદ ઉમિયામાંના નામ ઉપરથી તે સ્થળ ઉમાંગપુર તરીકે ઓળખાયું અને આજનું ઊંઝા નામ પ્રસિદ્ધ થયું। એક કથા અનુસાર એક દિવસ ભગવાન શિવ તાપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં નારદજી આવ્યા અને કહ્યું, હે ભોળાનાથ, હિંગલાજ માતાના મંદિરે દર્શન કર્યા વગર તપ અધૂરું ગણાય છે, પરંતુ તે દિશામાં દાનવોનો ત્રાસ વધતો જાય છે, તેથી ધર્મનો પરાજય અને અધર્મનો નાશ થાય છે। પ્રજા દાનવોથી ત્રાહીમાં પોકારી ગઈ છે, તેથી આપ આવો અને દાનવોનો ત્રાસ દૂર કરો। નારદજીની આ વાત સાંભળી ભગવાન શિવે પાર્વતીની સાથે તે દિશામાં પ્રયાણ કર્યું। રસ્તામાં અડાબીજ નામનું જંગલ આવ્યું, જેમાં રાક્ષસો રહેતા હતા। તેમાં તારકાસુર નામનો એક મહાન અસુર રહેતો હતો। ભગવાન શંકરનું તારકાસુર સાથે યુદ્ધ થયું ત્યારે પાર્વતીને એમ થયું, આવા અસુર અહીં વસે છે, તેમની સાથે યુદ્ધ થાય છે, આગળ કોણ જાણે કેવાય જંગલો આવતા હશે, એટલે આગળ જવું હિતાવહ નથી। માટે તેમણે શિવજીને કહ્યું, હે દેવ, મને આ ભૂમિમાં રહેવા દો। માટે પાર્વતીમાં અહીં રોકાયા। પાર્વતીજી જંગલમાં રહ્યા અને શિવજી રાક્ષસોનો સંહાર કરવા આગળ ચાલી નીકળ્યા। ત્યારબાદ પાર્વતીજી મનમાં મૂંઝાયા કે જંગલમાં એકલા શું કરવું? ત્યારે તેમણે માટીના 105 પુતળા બનાવ્યા। શંકરજી જ્યારે રાક્ષસોને હણીને આવ્યા ત્યારે પાર્વતીમાં બોલ્યા, હે નાથ, તમારી ગેરહાજરીમાં મેં આ પુતળા સાથે રમીને સમય વિતાવ્યો છે। તમે સૃષ્ટિના કરતા હર્તા છો, આ દરેક પુતળાને સજીવ કરી દો। ત્યારે શિવજીએ પુતળાને સજીવ કર્યા। આ પુતળાની 52 જોડીઓ પરણાવી અને તેમાંથી પાટીદારોની 52 પેટાજ્ઞાતિઓ ઉતરી આવી। પાટીદારોની આ 52 શાખાઓએ પોતાની જીવનદત્રીમાં માં ઉમિયાને કુળદેવી તરીકે સ્થાપિત કર્યા અને તેમની પૂજા અર્ચના શરૂ કરી।